નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर. दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज. अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने. आज आपको एक प्रयोग दिखाता हूँ. एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बारले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए. उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए. बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए. डॉक्टर पंकज नागर को जरूर बताना. आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा. मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने. नमस्ते. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ આપનું સ્વાગત છે. અશોકભાઈ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આશીર્વાદ, અભિનંદન. થેન્ક યુ. કારણ કે આજે 23મી મે અને મારી સાથે છેલ્લા 8 વર્ષથી એન્કર તરીકે બિરાજમાન થનારા એક સજ્જન અને એક સીધા સરળ, જેનો માણસ કહીશ, એવા અશોકભાઈ મોદીનો આજે બર્થડે છે. દર્શક મિત્રો, મનોમન તો તમે આ શો જોતા હશો ત્યારે એમના માટે શુભેચ્છાઓ અને દુઆઓ આપી શકો છો. મેં આપી દીધી છે. મારી તમને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આ શો ઓન એર થાય ત્યારે મારા પ્રિય અશોકને એની અંદર રહેલા સદ્ગુણો માટે ચોક્કસ દુઆઓ આપજો, એવી નમ્ર અપીલ કરું છું આ શોમાંથી. આવો આગળ વધીએ. શોની અંદર વક્રી શનિ, બિલકુલ બિલકુલ, અને વક્રી શનિની કેટલીક અનોખી વાતો જે 29 જૂન 2024થી વક્ર થઈ રહ્યો છે અને 15 નવેમ્બર 2024 સુધી વક્ર રહેશે. આ સમય દરમિયાન કુંભ રાશિની અંદર ગોચર ભ્રમણ કરી રહેલો શનિ કોના ઉપર કેવી અસર કરશે, એના કેટલાક મહત્વના મુદ્દાઓના ભાગરૂપે ગત શોની અંદર મેં અને અશોકભાઈએ તમારી સમક્ષ ઘણા બધા મુદ્દાઓ, અશોકભાઈ જેમ કે રાજકારણ, બિલકુલ જેમાં મોદી સાહેબના પુનઃ બિલકુલ બિલકુલ સત્તા પર આરૂઢ થવાના સંકેતો અને આગાહી, વરસાદ, ધરતીકંપ, ઠંડી ગરમી, અકસ્માતો, શેરબજાર, સોનું ચાંદી અને કેટલીય બાબતો કે જે ખરેખર એક માનવ જીવનને સ્પર્શતી હોય એની વાતો કરેલી. પછી આપણે અશોકભાઈ રાશિ ઉપર આવેલા, કારણ કે મેન આતુરતા આપણા દર્શક મિત્રો એવી હોય કે ભાઈ મેરા ક્યાં હોગા, બરોબર ને? તો એને લઈને આપણે મેષથી સિંહ રાશિ સુધી બહુ જ તલસ્પર્શી ચર્ચા કરેલી. શરૂઆત આપણે ગત શોની અંદર અશોકભાઈથી કરેલી, કારણ કે રાશિચક્રની પ્રથમ રાશિ તો અશોકભાઈ જ આવે. અને આજે આ શોની શરૂઆત કન્યા રાશિથી, એટલે કે મારાથી હું કરી રહ્યો છું. તો મારા કેમેરામેન મિત્ર પિન્ટુભાઈ ઇશારો કરી રહ્યા છે કે મારી પણ રાશિ છે. હા ભાઈ, આ સારું છે આપણું, ચિંતા કરશો નહીં. તો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિ, જેને અંગ્રેજીમાં આપણે વર્ગો કહીએ છીએ. હવે એનું જે ચિહ્ન છે કન્યાનું છે, ખૂબ જ સોફ્ટ, લાગણીશીલ, સમજદાર, સેન્સિટિવ, ઉર્મિશીલ
જાતકો આ રાશિમાં આવે છે. છઠ્ઠી રાશિ છે. બુધ એનો માલિક ગ્રહ છે અને અહીંયા પઠણ અક્ષરધારી જાતકો આવે છે. કેમ આપ્યો છે હવે તો જે લોકોએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી હોય એમને ખબર. આ ઘણા પર તો મેં કોઈનું નામ સાંભળ્યું નથી, બરાબર છે. તો આ પઠણ અક્ષરધારી જાતકોની અહીં વાત થઈ રહી છે. કન્યા રાશિના જાતકોની વાત થઈ રહી છે. તો કન્યા રાશિના જાતકો, તમારી રાશિથી શનિનું આ ગોચર ભ્રમણ છઠ્ઠે તો થઈ જ રહ્યું છે. અશોકભાઈ, છઠ્ઠે ભ્રમણ બે પ્રકારનું હોઈ શકે. શનિનું ભ્રમણ માર્ગી અને વક્રી. આજે આપણે આ શોની અંદર વક્રી ભ્રમણની બિલકુલ વાત કરી રહ્યા છીએ. કન્યા રાશિના જાતકો, તમારા માટે એક વાત ચોક્કસ છે કે આ ભ્રમણ તમારા માટે સારું છે. તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં શનિ 29/6 થી 15/11 સુધી વક્ર ભ્રમણ કરશે. વિરોધીઓના હાથ હેઠા પડશે, શત્રુઓ પાછા પડશે. દેવું હોય તો એમાં ઘટાડો થશે. આર્થિક મુસીબતો અને આર્થિક સ્થિતિમાં ક્યાંક હળવાશ, ક્યાંક મોકળાશ અને ક્યાંક તમને મનગમતું ધન તમારા બેંક બેલેન્સમાં ઉમેરાશે. મોસાળ પક્ષ છે અહીંયા અશોકભાઈ, છઠ્ઠા સ્થાનની અંદર મોસાળ પક્ષ તરફથી તમારી વાવા થશે. મામા, માસી, મામી આ બધા તરફથી, મામા સહિત અને એમાં એમના જે પણ સંતાનો એમના તરફથી પણ તમારા ખૂબ જ સપોર્ટની એક ભાવના અને સહકાર, યથાર્થ સહકાર, પ્રેમ સ્નેહનો એક આહલાદક અનુભવ તમને થશે. છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન પણ છે અશોકભાઈ. અહીંયા રોગમાં ઘટાડો થશે. તમારા કોઈ પણ બહુ જિદ્દી રોગને હઠીલો રોગ કહેવામાં આવે છે આયુર્વેદિક ભાષામાં. જ્યારે જાહેરાત આપવામાં આવે ને કે હઠીલા રોગનું પણ નિદાન કરવામાં આવે છે. હઠીલા રોગ, જૂના હઠીલા રોગને ભગાવવામાં આવશે. એ તમારા પાસે કોઈ જૂનો હઠીલો રોગ તમે સંઘરીને બેઠા હો ને તો એ જૂના હઠીલા રોગની અંદર રાહત થશે. રોગની દવા મળશે. અસાધ્ય રોગ થયો હશે તો એમાંથી બહાર નીકળવાના રસ્તા અને એની દવા, મેડિસિન તમને મળશે એવું મને આ વક્રી ભ્રમણ દરમિયાન લાગ્યા કરે છે. બીજું કે શનિ આ વક્રી ભ્રમણ દરમિયાન એની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે, જેમ કે ત્રીજી દ્રષ્ટિ દ્વારા 8મું સ્થાન, 7મી દ્રષ્ટિ દ્વારા 12મું સ્થાન, એમ દરેકે દરેક દ્રષ્ટિ જ્યાં જ્યાં એની આવશે એ તમામે તમામ દ્રષ્ટિઓમાં, ત્રીજી, 7મી, 10મી દ્રષ્ટિમાં જે જે ઘટનાઓ બનતી હોય એમાં પણ તમને અવશ્યપણે લાભ થશે એવું મારું માનવું છે. કન્યા રાશિના જાતકો, વક્રી શનિનું આ ભ્રમણ જૂનથી લઈને નવેમ્બર સુધી તમારા કેટલાય તહેવાર જેમ કે નવરાત્રિ, દિવાળી, રક્ષાબંધન પણ આવે ને, રક્ષાબંધન અને એટલી બધી ઘણી બધી બાબતો સુધારશે એવું મને માસ સ્વરૂપે વેદનીય ભવિષ્યની અંદર લાગે છે. મારી શુભકામનાઓ કન્યા રાશિના જાતકો છે. પંકજભાઈ, તમે 29 જૂનથી જે શનિનું એક ગોચર ભ્રમણ છે કુંભ રાશિમાં એને લઈને આપણે ચર્ચામાં આજે તમે કન્યા રાશિના જાતકોની શરૂઆત કરી. અને દર્શક મિત્રો, ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે રાશિ જાતકોમાં પંકજભાઈ આગળની રાશિની વાત કરીએ તો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ શનિનું ગોચર ભ્રમણ કુંભ રાશિમાં એ કેવું રહેશે? તુલા રાશિ, રાશિ ચક્રની આ 7મી રાશિ છે. શુક્ર એનો માલિક ગ્રહ છે. ખૂબ જ લક્ઝરિયસ જીવનની અંદર તુલા રાશિના જાતકો સૌથી સુખ ભોગવનારા જાતકો હોય એવું મને હંમેશા લાગ્યા કર્યું છે. તુલા રાશિના જાતકોને મોટાભાગે મોકળાશ, સગવડ અને સુખની પ્રાપ્તિ બહુ આસાનીથી થતી હોય એવો મારો એક અહેસાસ છે.
તુલા રાશિને અંગ્રેજીમાં લિબ્રા કહે છે. ત્રાજવું એનું સિમ્બોલ છે. અને આ તુલા રાશિનો આપણે વિચાર કરીએ તો ખરેખર કુંભ રાશિ ક્યાં ગોઠવાશે? કુંભ રાશિ એમના પંચમ ભાવની અંદર આવે અને આ શનિ એના પંચમ ભાવની અંદર વક્રી થશે. શાસ્ત્રોક્ત રીતે અશોકભાઈ વિચારીએ તો તુલા રાશિ હોય કે તુલા લગ્ન હોય, શનિ એમાં યોગકારક બને છે. પણ મારું માનવું એવું છે કે માર્ગી શનિ યોગકારક બને. બિલકુલ. પણ વક્રી શનિ આવે ત્યારે જે યોગકારક ગ્રહ થતો હોય એ ક્યાંક ગડબડ પેદા કરે. શનિ દર સાલ વક્રી થતો હોય, એક જ રાશિની અંદર ઓછામાં ઓછો 2 વખત તો વક્રી થાય. 2023નું ભવિષ્ય અને 2024નું ભવિષ્ય ક્યાંક અલગ અલગ આવી શકે. કારણ કે દરમિયાનમાં રાહુ ગુરુ પણ બદલાયા હોય, એની પરિસ્થિતિનો પણ આપણે વિચાર કરવો પડે. 5મું સ્થાન તુલા રાશિના જાતકો માટે કયા સમાચાર એવા લઈને આવશે? આપણે સૌપ્રથમ તો દર્શક મિત્રોને અશોકભાઈ 5મા ભાવમાં શું આવે? સંતાનની વાત આવે, અભ્યાસની વાત આવે, પ્રેમ પ્રણયની વાત આવે, વિવાહની વાત આવે, તમારી હોજરીની વાત આવે. 5મા ભાવની અંદર પૂર્વજન્મના સંચિત કર્મોની વાત આવે. 5મા ભાવની અંદર શેર આવે, શેર બજાર આવે, સટ્ટો આવે. 5મા ભાવની અંદર ઈષ્ટદેવની ભક્તિ પણ આવે. અને આ પંચમ સ્થાનની અંદર તુલા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં શનિ જ્યારે વક્ર થાય, ઊંધો ચાલે, ત્યારે ક્યાંક સંતાનની ચિંતા આવે. સંતાનના કામ ક્યાંક અટકતા હોય, સંતાન સામું થતું હોય, સંતાન તરફથી જેને કહેવાય પૂર્ણ અસંતોષ, અભ્યાસમાં સંતાનની નિષ્ફળતા, ચારિત્ર અને શીલમાં સંતાન તરફથી કોઈક માઠા સમાચાર, પરીક્ષામાં ક્યાંક સંતાનના માઠા સમાચાર. આ બધું એક સામાન્ય ઘટના આ સમયમાં બની રહેશે. અલબત્ત સમયગાળો ઓછો છે. શેર બજાર રમતા નહીં. રમો તો પેલા આઈપીઓ, પ્રાથમિક રોકાણ એવું બધું કરવાની કોશિશ કરજો. પણ સટ્ટો, જો સટ્ટો રમ્યા તો તમારી ઇજ્જત અને ખિસ્સા પર બટ્ટો લાગશે. એટલે હટ્ટાકટ્ટા એવું હોય તો સટ્ટાથી દૂર રહેજો. શેર બજાર ક્યાંક નુકસાન કરી શકે છે તમને. તુલા રાશિના જાતકો પર્ટિક્યુલરલી આ સમયની અંદર તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. સાથે સાથે તમારી ભક્તિમાં ક્યાંક નાસ્તિકવાદનો ઉમેરો થઈ શકે. તમે પ્રેમ પ્રણયમાં કોઈની સાથે પ્રલંબ સમયથી સંકળાયેલા હો, જોડાયેલા હો, તો ક્યાંક પ્રેમમાં ઓછપ આવે, સગાઈ તૂટે, ઇમોશનલ બ્રેકઅપ આવે અને પ્રેમ બંધનની અંદર ક્યાંક તમે પાછા પડી રહ્યા હો એવું લાગ્યા કરે. એમનામાં કુંભ રાશિમાં ભ્રમણ કરનારો વક્રી શનિ, એવી અસંખ્ય બાબત છે. સંચિત કર્મોનો હિસાબ કિતાબ પણ આ સમયની અંદર થઈ શકે છે. ક્યાંક રોકાણોમાં આર્થિક નુકસાન પણ તમને થઈ શકે છે. તમારી ચયાપચયની મેટાબોલિઝમની ક્રિયા અશોકભાઈ બગડી શકે છે. આ તમામે તમામ આ બધું જ આ વક્રી શનિના સમયમાં 29 જૂન 2024 થી 15મી નવેમ્બર 2024 દરમિયાન તુલા રાશિના જાતકો તન મન ધનથી 139 દિવસ ને 139. હા બરોબર, આંકડો તો પરફેક્ટ હોય એમનો. સાવધ રહેજો, બરોબર ને? એવી મારી તમને એક નમ્ર વિનંતી અને જ્યોતિષિક સંશોધન અને અવલોકન છે. મળીએ. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો રાશિ જાતકોમાં આપણે આગળની રાશિ વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ 139 દિવસનું જે ગોચર ભ્રમણ છે શનિનું કુંભ રાશિમાં, એ વક્રી રીતે છે, તો વૃશ્ચિક રાશિના જાતકોને કેવો ફરક પડે?
હવે આપણે રાશિચક્રની 8મી રાશિની વાત કરવા જઈ રહ્યા છીએ, વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરધારી જાતકો, તેનો માલિક છે મંગળ. અત્યાર સુધીમાં જે રાશિની મેં ચર્ચા કરી એમાં સૌથી મને ચર્ચા કરવામાં દુઃખ પહોંચતું હોય તો આ વૃશ્ચિક રાશિના જાતકો માટે કહી શકાય. સ્કોર્પિયો અંગ્રેજીમાં કહે છે. અને નય અક્ષરધારી જાતકો, તમે છેક જાન્યુઆરી 2023થી શનિની નાની પનોતીમાં તો છો જ. આ પોઈન્ટ મારા માટે મહત્વ છે અને નથી પણ. પરંતુ જે જાતકો નાની પનોતીમાં હોય અને એમાં ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો જે છે એનો માલિક મંગળ છે, અશોકભાઈ. હવે મંગળ અને શનિને ઉભાય બનતું રહેતું નથી, બંને એકબીજા શત્રુ છે. શનિને તો મંગળ ગમતો જ નથી. તો મિત્ર શત્રુના ટેબલમાં જુઓ ને તો શનિમાં મંગળ એનો શત્રુ જેવું ક્યાંક બતાવે. હવે જેનો માલિક મંગળ હોય જે રાશિનો, અને શનિ જ્યારે વક્ર થવાનો હોય, શા કારણથી છોડે? એટલે વૃશ્ચિક રાશિના જાતકો, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમારી રાશિથી ચતુર્થ સ્થાન, કે જે તમારું સુખ સ્થાન છે, જે તમારું હૃદયનું સ્થાન છે, જ્યાં સુખનો દરિયો છે, જ્યાં માતાનો પ્રેમ છે, જ્યાં જમીન છે, જ્યાં મકાન છે, જ્યાં વાહન છે, આ બધી વસ્તુઓ ચતુર્થ સ્થાનમાં. અને ચતુર્થ સ્થાનમાં એટલે કે જન્મકુંડળીના સુખ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના જાતકો ગોચરમાં ભ્રમણ કરી રહેલો શનિ વક્ર બની અને 139 દિવસ તમને હેરાન કરશે. અશોકભાઈ, ખાસ કરીને માતાની તબિયતનું આપણા દર્શક મિત્રોએ ધ્યાન રાખવું પડશે. બિલકુલ. માતાની તબિયત લથડે, માતા સાથેના સંબંધોમાં ક્યાંક વિવાદ અને ભેદ ઊભો થાય. ક્યાંક તમને લાગે કે હૃદયની બીમારી આવી છે, હૃદયના ધબકારામાં અપ્સ એન્ડ ડાઉન્સ અને ક્યાંક ઇરેગ્યુલારિટી લાગે. હૃદયમાં ક્યાંક તમને એવું લાગે કે કંઈક તકલીફ હોવાના કારણે ચલો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે ઓપન હાર્ટ સર્જરી કરાવવાની વાત આવે. તમારો જમીનનો પ્રશ્ન હોય, મકાનનો પ્રશ્ન હોય, વાહનનો પ્રશ્ન હોય તો ચોક્કસપણે ક્યાંક તમને એમાં વિટંબણાઓ, વિલંબ, વિઘ્નો, કોર્ટ કચેરીના કેસનો સામનો કરવામાં આવે. તમારી પ્રોપર્ટી, તમારા હક તમને સરળતાથી ન મળે એવા સંજોગો પેદા થઈ શકે છે. એવી અસંખ્ય બાબત છે. ભૃગુએ, મંત્રેશ્વરે ચોથા સ્થાનને સુખનું સ્થાન કહ્યું છે. એ આ 139 દિવસ દરમિયાન દુઃખનું કારણ બની શકે. સુખ જ્યારે દુઃખમાં પરિવર્તિત થાય ત્યારે મુસીબતોનો સામનો તો કરવો જ પડે. સુખ જ્યારે દુઃખનો અનુભવ કરાવે ત્યારે કમ્ફર્ટ ઝોનમાંથી ક્યાંક ઇનકન્વિનિયન્ટ ડિસ્કમ્ફર્ટ ઝોનની અંદર તમારે રહેવું પડે. એનું નામ આ 29 જૂન 2024થી 15મી નવેમ્બર 2024 એટલે કે 139 દિવસ સુધી વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે નેગેટિવ સંદેશ લાવનારો, કુંભ રાશિમાં અવળી ગતિએ, વક્ર ગતિએ ચાલનારો શનિ. જોકે ગભરાવાની જરૂર નથી, કંઈક બતાવીશું, કંઈક લાવીશું. મળીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે રાશિ જાતકોમાં આપણે ઉપાયોની પણ વાત તો કરીશું છેલ્લે, પણ અત્યારે આગળની રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોની વાત કરીએ તો પંકજભાઈ, 139 દિવસ ચાલવાનું શનિનું વક્રી ગતિએ કુંભ રાશિમાં ગોચરવાનું શનિ ધન રાશિ માટે કેવું છે? સારું, શુભ છે. એક શબ્દમાં સારું. ધન રાશિ એટલે રાશિચક્રની અશોકભાઈ 9મી રાશિ, એનો માલિક ગુરુ છે. ધ ફટ અક્ષરધારી જાતકો આની અંદર આવે છે. ઢ ઉપર તો કોઈ નામ બહુ ઓછા ના મળે, ઢગુલાભાઈ ને એવું બધું
ઢગેશભાઈ હા. કેવું? ઢોલા સાહેબ. હા હા, ઢોલા સાહેબ. તો ઢોલા સાહેબ મારા એક સાહેબ BSNL માં એક સાહેબ હતા મારા, ઢોલા સાહેબ. એમ, અચ્છા, પિક્ચર નામ હતું ઢોલા મારું, એ સાંભળેલું છે. તો ભદક ફટે અક્ષરધારી જાતકો આની અંદર અશોકભાઈ આવે છે. અને આ જાતકો માટે શુભ સમાચાર એવા છે કે તમારી રાશિથી શનિનું ભ્રમણ ત્રીજે. હવે ધન રાશિનો માલિક ગુરુ અને કુંભ રાશિનો માલિક શનિ, બંને વચ્ચે સમ સંબંધો છે. બેલેન્સિંગ એપ્રોચ કહેવાય ને એકબીજા સાથેનું, એ ટાઈપનું છે. એટલે શનિ અને ગુરુ સાથે કંઈ દુશ્મનાવટ કે મિત્રતા કે એવું કશું નથી. ગુરુનું પણ એવું છે, એક ધર્મનો ગ્રહ છે, બીજો આધ્યાત્મવાદનો ગ્રહ છે. પણ અહીંયા વાત એવી છે કે ધન રાશિથી ત્રીજા સ્થાનની અંદર જે શનિ ગોચર ભ્રમણ વક્ર કરશે, એ ધન રાશિ માટે શુભ સમાચાર લાવશે. ક્યાંક પાસપોર્ટ વિઝાના કામ અટક્યા હોય તો નિર્વિઘ્ને પાર પડશે. ટૂંકી મુસાફરીઓથી લાભ થશે. પરાક્રમ કોઈ પણ કરો તો એની અંદર સફળતા મળશે. અલબત્ત જે પરાક્રમ હોય એ વ્યક્તિગત રૂપે વિચારીને કરજો. પરાક્રમ એટલે એડવેન્ચર છે, બરોબર ને? કોઈ આપણે એવું પરાક્રમ નહીં કરવાનું કે જેના કારણે છાપે ચડી જઈએ, પણ શુભ પરાક્રમ કરવાનું છે. પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો, પાડોશીઓ સાથેના પ્રેમ અને સ્નેહમાં વધારો, ભાઈ ભાંડુઓ સાથેના સંબંધો. આ વક્ર ગતિએ ચાલનારો શનિ 139 દિવસ દરમિયાન તમારા ભાઈ ભાંડુ સાથેના સંબંધોમાં કોઈ તિરાડ, વિખવાદ ઊભો થયો હોય તો એનું કંઈક નિરાકરણ લાવશે. ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરાવશે, સંધિ કરાવશે. ભાઈ ભાંડુ તરફથી તમારે કોઈ હક અધિકાર લેવાના હોય, ધારો કે પૈતૃક સંપત્તિ હોય, જમીનના ભાગ હોય, ઘર વેચીને કંઈક ભાગ લેવાનો હોય, તો એની અંદર પણ આ શનિ વક્રગતિએ જ્યારે ચાલશે ત્યારે તમારી પાસે એક એવો મોકો છે કે જ્યાં તમે તમારા ભાઈ ભાંડુ સાથે એક સરસ મજાનું ટ્યુનિંગ કરી અને તમારા હક્કોની પ્રાપ્તિ કરી શકો છો. નાના લાભ તો ક્યાંય જવાના નથી. અને આજ શનિ પાછો તમારા ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે, એટલે ભાગ્યમાં પણ ક્યાંક વૃદ્ધિ કરશે. પણ યાદ રાખજો ધનરાશિના જાતકો કે આ બધું જ 139 દિવસની અંદર આટોપી લેવાનું છે. મળતો લાભ હોય એના માટે થોડીક સ્પીડ કરવાની છે. શો પૂરો થાય એ પહેલાં આ લાભ બધા પ્રાપ્ત કરી લેવાના છે. આવો હવે અશોકભાઈ તરફ પુનઃ પાછા વળીએ. બિલકુલ. પંકજભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા તમે આગળ કરી રહ્યા છો. અને જે શનિનું જે એક વક્રીય ભ્રમણ, જે ગોચર ભ્રમણ છે કુંભ રાશિમાં, એમાં રાશિ જાતકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તમે ખૂબ સુંદર વાત કરી. ધન રાશિના જાતકો માટે ખૂબ શુભ છે. પંકજભાઈ, બાકી રહેલી 3 રાશિ આપણે જે ચર્ચા છે એ નેક્સ્ટ એપિસોડમાં કરીશું દર્શક મિત્રો, કારણ કે અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપનને આવે છે. ત્યારે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ આપ જોઈ રહ્યા છો